પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ પ્રધાનમંત્રીએ પોતે જ સૌથી પહેલા પહેલ કરી છે. તેમણે તેમના વાહનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો વાહનોનો કાફલો ઘટાડ્યો છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પોતાની ગાડીની આગળ પાયલોટિંગ નહીં લેવાની જાહેરાત કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે માટે પોતાની ગાડીની આગળ પોલીસ પાયલોટિંગ નહીં લેવાની જાહેરાત કરી. સામાન્ય નાગરિકો માટે ઉદાહરણ બેસાડવા માટે આ નેતાઓ આગળ આવ્યા છે. પહેલા પ્રધાનમંત્રી મોદીએ પોતે નિર્ણય કર્યો કે જે પીએમનો કોન્વોય હોય છે, કાફલો હોય છે, તેમાં ગાડીઓ ઘટાડવી જેથી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય અને નાગરિકો માટે પણ એક ઉદાહરણ સેટ થાય. તેમની અપીલને બાદ રાજ્યપાલે પણ એ જ માર્ગમાં આગળ વધાર્યું છે અને પોતાનો જે કાફલો છે તેમાં વાહનોની સંખ્યા ઘટાડી છે. ઉર્જા બચત અંગેની પીએમની અપીલ પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ઇંધણનો ઉપયોગ ઘટાડ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ મંત્રીઓ અને અન્ય લોકો માટે વાહનોના કાફલા તાત્કાલિક 50% ઘટાડો કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓએ અઠવાડિયામાં એક દિવસ જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી છે કે તેઓ તેમના કાફલા માટે ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરશે અને અન્ય મંત્રીઓને પણ આ જ અપીલ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ જાહેરાત કરી છે કે પોતે અને તેમના તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સરકારના અધિકારીઓ અને તમામ વિભાગો પણ જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરશે અને કારપુલિંગ અને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નિર્દેશ આપ્યો હતો કે કાફલાના વાહનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો મહારાષ્ટ્રના રાજ્યના મંત્રીઓને બિન આવશ્યક હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકવા માટે સરકારી વિમાનોના ઉપયોગ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયની પૂર્વ મંજૂરી લેવાનું ફરજિયાત બનાવ્યું છે. ગુજરાતના રાજ્યપાલે જાહેરાત કરી છે કે તેઓ ગુજરાતમાં હેલિકોપ્ટર અને ફ્લાઇટ્સને બદલે ટ્રેન, એસટી બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુએસ પ્રવાસ રદ કર્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા વિજયકુમાર ચૌધરીએ જાહેરાત કરી છે કે તેમણે વ્યક્તિગત રીતે તેમના વાહનોની સંખ્યા અડધી કરી દીધી છે અને જ્યારે જરૂર પડે ત્યારે જ સત્તાવાર મુસાફરી કરશે. એક બાદ એક રાજ્યોના મુખ્યમંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આગળ આવ્યા છે અને એ જ નિર્ણય પર અમલવારી થઈ રહી છે કે કઈ રીતે પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવી અને પેટ્રોલ ડીઝલની ખપત ઓછી કરવી. ઉર્જા બચતની પીએમની અપીલને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. પીએમની અપીલ પર મુખ્યમંત્રીએ પણ પહેલ કરી છે. સીએમએ ઉર્જા બચતની પહેલ પોતાનાથી જ શરૂ કરી છે. અમરેલીના કાર્યક્રમમાં સીએમના કાફલામાં ફક્ત 2 જ વાહનો. રાજુલા હોસ્પિટલના કાર્યક્રમમાં 2 કાર સાથે મુખ્યમંત્રી પહોંચ્યા. મુખ્યમંત્રીના કોન્વોયમાંથી 10 થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ પહેલા પ્રધાનમંત્રીનો નિર્ણય અને હવે સીએમ પણ એ જ દિશામાં. બિલકુલ દીપા, કોઈ પણ પ્રકારની જાહેરાત વગર જ માત્ર ને માત્ર એક્ઝામ્પલ સેટ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એ પ્રકારનું કામ કર્યું છે. રાજુલા ખાતે એક હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં આવવા માટે જયારે મુખ્યમંત્રી રાજુલા પહોંચ્યા ત્યારે કોન્વેમાં ખૂબ મોટો કારનો કાફલો હોય છે, પરંતુ આજે અચાનક જ તેમને તમામ કારને હટાવી દીધી અને માત્ર 2 જ કાર સાથે તેઓ પહોંચ્યા હતા અને રાજ્યની જનતા સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે ડીઝલ અને પેટ્રોલ બચત કરવી જોઈએ, ઈંધણની બચત કરવી જોઈએ. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં ડેપ્યુટી સીએમ હાજરી આપવાના હતા. જોકે પ્રધાનમંત્રી મોદીએ 1 વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ અમેરિકા પ્રવાસે જવાના હતા, પરંતુ પ્રધાનમંત્રી મોદીની અપીલને માન્ય રાખીને અને તેમણે જે અમેરિકા પ્રવાસ છે તે રદ કર્યો છે. તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદી જે કહી રહ્યા છે નાગરિકોને અનુસરવું જોઈએ, જેથી દેશની આર્થિક આત્મરક્ષા જળવાઈ રહે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બહાર પાડ્યો પરિપત્ર. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને ઇંધણ બચત પર ભાર મુકાયો. કારપુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વહીવટી કામકાજમાં વર્ચ્યુઅલ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાધાન્ય અપાશે. સમય અને સંસાધનોની બચત માટે ટેકનોલોજી આધારિત કાર્ય પદ્ધતિ અમલમાં આવશે. વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનો વાપરવા અપીલ કરાઈ છે. એનએસએસ અને એનસીસીના યુવાનો સજીવ ખેતી માટે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવશે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે નવી ઓળખ મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. નર્મદામાં ટેન્ટ સિટી અને હોટેલ મેનેજમેન્ટ દ્વારા લગ્ન સમારંભ માટે ખાસ તૈયારીઓ શરૂ કરાઈ. ગત વર્ષે ટેન્ટ સિટી 1 અને ટેન્ટ સિટી 2માં મળીને અંદાજે 40 જેટલા લગ્ન યોજાયા હતા, જેમાં 9 જેટલા એનઆરઆઈ પરિવારો સામેલ હતા. ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન, ઇન્દોર, ભોપાલ, ચંદીગઢ અને દિલ્હી સહિતના શહેરોમાંથી લોકો અહીં ડેસ્ટિનેશન વેડિંગ માટે આવ્યા હતા. સ્થાનિક હોટેલ્સ જેમ કે રમાડા અને બીઆરજીમાં પણ 20થી વધુ લગ્ન પ્રસંગ યોજાયા હતા. કોરોના કાળ દરમિયાન આ વિસ્તારમાં ડેસ્ટિનેશન વેડિંગની શરૂઆત થઈ હતી, પરંતુ હવે તેને વધુ વેગ મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી પણ હવે વધુ સુવિધાઓ ઊભી કરવા અને વિદેશોમાં જતા ભારતીય લગ્નોને દેશમાં જ પ્રોત્સાહન આપવા માટે આયોજન કરી રહી છે. प्रधानमंत्री मोदी जी ने एक आह्वान किया है, एक सपना देखा है, उस सपने को साकार हम लोग कर सकते हैं. अभी उन्होंने बोला वेड इन इंडिया, वेड इन गुजरात, तो आप इसमें हमारा सहयोग दें. हम आपकी जितनी ख्वाहिशें हैं उनको पूरा करेंगे. यहाँ पर सर हर साल हम 8 से 10 डेस्टिनेशन वेडिंग जो एनआरई वेडिंग करते हैं. के साथ साथ अथॉरिटी का भी प्रयास है कि हम लोग वेडिंग्स को फैसिलिटेट कर सकें. कुछ पब्लिक एरियाज हैं जो हम वेडिंग के लिए दे सकें, तो उस तरह के सभी प्रयास अथॉरिटी के द्वारा किए जा रहे हैं. साथ साथ प्री वेडिंग फोटोशूट वगैरह के लिए भी जो भी रिक्वायरमेंट है, हम हर तरीके से प्रवासियों को फैसिलिटेट करने के लिए कटिबद्ध हैं.